અને દર્દી બચારો દર્દી હેરાન થાય છે. હવે રેડી થઈ ગયું ને ભાઈ? તબિયત પાણી હાવ રેડી ને? હલો તો ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ક્યારે કર્યો ખબર છે? સાંજના પોણા સાત હવાસા થઈ ગયા છે અને મેડમે જો અમારા કામે ચડી ગયા છે. જય માતાજી. તો છે ને અત્યારે સાંજના વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે અને સીધો રસોઈનો ટાઈમ જ છે અત્યારે, કારણ કે હમણાં બધા કામમાં પડી ગયા છે, ફૂલ કામમાં પડી ગયા છે એટલે આપણા બ્લોક આવતા નથી. એટલે છે ને અત્યારે હવે છે ને ચાલુ રાખો એમ કહું છું તમને. ચાલુ રાખવા છે પણ ટાઈમ નથી મળતો. હજી આ હાલે હો વરસાદનો. આ અમારે વરસાદમાં પાણી ભરાવાનું હતું ને એ હજી કામ બધું ચાલુ છે. અને મેક્સ બાંધ્યો અમારે, બાંધ્યો આજે હા પહેલી વાર બાંધ્યો છે, કારણ કે તોફાની થતો જાય છે, મોટો થઈ જાય એમ. કા બહુ જ તે આરાધના બેન એને પ્રેક્ટિસ આપે છે. અને આ બે બેનો કેમ મજામાં? અરે મજા. વેકેશન ખુલી ગયું તમારે? હવે 6 તારીખનું ખુલી ગયું, સોમવાર જવાનું છે કારણ કે સાફ સફાઈ કરાવવાની. આ છોકરીઓ કે સરકારીમાં છે ને એટલે એમ કે ન્યાય અત્યારે વહેલા જઈને તો સાફ સફાઈ કરાવે છે. પણ એ વાત એની હાસી છે, કારણ કે અમે નાના હતા ને ત્યારે વેકેશન ખોલતું ત્યારે અમે નાના હતા, કારણ કે બધે સાફ સફાઈ કરી લઈને પછી જવાનું. તો તમે એની વાત જ છો એમ ને? આપણો વારો જ નહીં આવે સાફ સફાઈ કરવાની. અને તમારે શું આજનો પ્રોગ્રામ છે? હાંડવો? કારણ કે અમારે આના દેર છે ને, મારો નાનો ભાઈ, એને હાંડવો ખાવો છે, એટલે મેડમે આજે આઠો બાઠો બધું નાખી દીધું છે. બસ ખમણીને બધું કરીને વઘાર જ કરવાના છે બધાય હાંડવાના બબેમાં. અને આ ભાઈ જો અમારે મોટા થઈ ગયા છે, જો કાયમ વધતા જાય છે હમણાં, અને તોફાની થતા જાય છે. 1 મહિનો 10 દિવસ થઈ ગયા ને? હા, એટલા થઈ ગયા. એટલે આ 1 મહિનો એટલો છે, હવે આ 2-3 મહિના થઈ કવડો થાય એમ જોવાનું છે. તો એવું બધું છે આજના વિડીયોમાં. અને આજે થોડોક નાનો બનાવવાનો છે, કારણ કે હમણાં ટાઈમ નથી મળતો બનાવવા માટે. અત્યારે ફાઇનલી આપણે જવાનું છે હોસ્પિટલે, કારણ કે મારા કાકાનો છોકરો ત્યાં એડમિટ થયેલો છે. અને એને કંઈ તકલીફ તો છે નહીં, પણ જે ફેફસામાં થોડીક હવા ઘટે છે, એ માટે એને ઓક્સિજન ઉપર 4 દિવસ લેવાનો હતો, એટલે દાખલ થયેલો છે. તો આપણે ત્યાં એક રાઉન્ડ મારતે આપણે હોસ્પિટલમાં આવી ગયા છીએ, લિફ્ટમાં બેસી જઈએ છીએ અમારા ભાઈને મળવા માટે, સંતોષભાઈ ને હું. એટલે બીજા માળા છે ને, તો આપણે જો આ ગિયર નંબરનું બટન દબાવી દીધું છે અને થોડીક વારમાં તો આવી જાય. દરવાજા ખુલી ગયા. દાઉદભાઈ ને આપણે જમાડી દીધા છે ને, હવે રેડી થઈ ગયું ને ભાઈ? તબિયત પાણી હાવ રેડી ને? મસ્ત મજાનું જમી લીધું છે ને. આ બેને આપણે મૂકતા જવાનું છે, ભાઈનું ધ્યાન રાખો. તો અમે જમી આવી ને મિત્રો. તો આ અત્યારે દર્દીની હારે આવેલા છે બે ભાઈઓ, અને દર્દી બચારો દર્દી હેરાન થાય છે. આ બે મોજ કરે છે. તમને અહીંયા શું કામ લાવ્યા ખબર છે તમને? સેવા કરવા માટે લાવ્યા છે. મોબાઈલની રીલ જોવા નથી લાવ્યા. એટલે તમે ઊભા થઈને ભાઈને ઘડીક પગ બગ કસરો તો એને મજા આવે. હે તો જો અત્યારે હાંડવો તૈયાર કરી નાખ્યો છે. અને અમારા દીનુ કાકા જો સોબુ બેન ને બે ગયા છે. અમારે માડીએ તો મને મૂકીને ખાઈ લીધું. કાબા તમે ખાઈ લીધું પછી હું વાટ જોઉં મારે. તમારા ભાઈ તો ઠીક, અમે બે બેન સોબેન બે ખાઈ લીધું. કેમ તમારે વાટ જોઈને ઠરી જાય? પેલા જમાનામાં ઢણીને નથી ખાધું પણ હવે ખાવું પડે. કાઢીનું કાકા પેલા એવું હતું ને, કળિયુગ આવી ગયો ને, ઘોળ કળિયુગ આવી ગયો. હાલો બધે જમવા. આપણે મસ્ત મજાનું જમી લીધું છે, અને જમીન પછી બધા બેહી ગયા છે. છોકરાઓ આવી ગયા જમવા, બધાએ જમી લીધું. અને આ મેડમ હું આમાં વાસે છે? આ જે ભણતા હોય ને આપણી યાદી આવી ગઈ, એટલે હું વાંચું છું કે આ ભણેલા છે કે નહીં. તું ભણતી ને એમાંથી આમાં કાંઈ ના, બધું ફરી ગયું હોય એટલે જ જોઉં છું. જોવામાં ખબર પડે કે આમાં કેટલું અલગ થઈ ગયું છે આપણે ભણતા. કારણ કે આપણે ભણતા ત્યારે કેવું બધું આવતું, નાના આવતું, મોટો એવો, ક્યાં જગતનો ગોટો, એવું બધી કવિતા આવતી. હવે કવિતા આવતી જ નથી. કવિતા તો ગઈ હાવ. હવે તો અલગ જ ભણતો છે આપણને, તેમાં કઈ ટપો જ પડે નહીં. કવિતા હારે વહી ગઈ. કઈ કવિતા? એમ નહીં, આ બધી કવિતા પેલા આવતી. વાંધો નહીં, તમે કવિતા કઈ હારે મોકલી દીધી. તો તમને આજે હાંડવો કેવો લાગ્યો? હાંડવો મસ્ત બીનો છે ને. ઓલા ભાઈ આપણે દવાખાને છે ને, એને મજા આવી ગઈ. એ અડધો પોણો ખાઈ ગયો. સાચી વાત છે. 7 વાગ્યાને બનાવવા ચાલુ કર્યા હતા, અત્યારે હું નવરી થઈશ કેટલા વાગે? પોણા થશે. બેનો છો એવો ને, ખાધો બધા ભૂકા કાઢી નાખ્યા, ખાઈને બટા પડી ગયા. અમારે જે દવાખાને ઓલો ભાઈ હતો ને, એને ખાવાની મજા આવી ગઈ અને આપણને મજા આવી ગઈ. કારણ કે આપણે હાંડવો એટલું બધું ખાતો નથી, પણ આજે આપણે 1.5 ખાઈ ગયા. કા 1.5 ની 2 ખાધા? 1.5 જ ખાધો. એમ તો મને મારી બધી ખબર હોય. હું તો એ પોણો ખાઈ એક ન પૂરો થયો મારથી તો. અને અમારે જો આયા
મેક્સુભાઈ હોઈ ગયા છે એને આજ વહેલા ઊંઘ આવી ગઈ કે એ અત્યારે હું હોઈશ ને પછી કવરાવશે એ હજી નાનું હોય ને ત્યારે કવરાવે સાચી વાત છે પછી એ ઓછું થઈ જાય પછી એ આપણું ધ્યાન રાખશે મોટો થઈને ને. હા હવે તો સમજી એવું છે ને હું અહીં દાજી ગઈશ હવે. એટલે બૈરાઓને તો દાઝવાનું ને એવું રહે કારણ કે રસોઈનું ને બધું હાંડવો કામ હોય ખાધો. હા તે હાંડવાનું બને ધ્યાન રાખવું જોઈએ ને પેલા ઓલું ખાધું હતું એ તો આલુ આપણે પરોઠા. ધ્યાન ન રહે કે એટલે બધું એવું થાય ધ્યાન નહીં તમે બધા ઉતાવળ કરો ને ઓલું લે ને ઓલું દે ને ઓલું દે ને એટલે માણસ કેમ કે નિરાતે કરે તમને આપણે કઈ ઉતાવળ કરવા નથી થતું એવું આવડતું નથી. મેડમ દાદી કે છે ધ્યાન રાખીને એટલે દાદી જાય પણ હવે શું છે આપણે હમણાં છે ને બ્લોક ધીમે ધીમે કારક આવશે ને કારક નહીં આવે ને એવું બધું રહેશે કારણ કે અમારે દવાખાને છે ને ભાઈ એટલે ઢોળાઢોળીમાં થોડોક સી એટલે તમે થોડુંક સમજી જઈજો અને આજનો વિડીયો છે ને આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા આવજો બાય બાય